નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું મોરબી જિલ્લામાં મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો તેમાં જે લોકો એપ્લાય કરવા માંગે છે તે લોકોએ 10 દિવસના અંદર પોતાની અરજી છે એ કુરિયર અથવા રજિસ્ટર આઈડી અથવા સ્પીડ પોસ્ટ કરી અને મોકલવાની રહેશે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। મિત્રો, તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરીશું મોરબી નાગરિક સહકારી બેંકમાં સ્ટાફની જાહેરાત છે। કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની જગ્યા માટે જે લોકોએ વાણિજ્ય સ્નાતક અથવા તો અનુસ્નાતક કરેલું છે અથવા તો MBA કરેલું છે, એટલે કે જે લોકોએ BCom કર્યું છે વાણિજ્ય વિષય સાથે, અથવા તો જે લોકોએ BCom કર્યું છે અથવા તો MCom કર્યું છે અને MBA કરેલું છે। જો આ ત્રણમાંથી કોઈ પણ તમારા પાસે શૈક્ષણિક લાયકાત છે અને તમારે 50% અથવા તો તેનાથી વધારે માર્ક્સ છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। હવે જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારી ઉંમર છે એ 28 વર્ષ સુધીની હોવી જોઈએ। 28 વર્ષથી વધારે ના હોવી જોઈએ। 28 વર્ષથી ઓછી હશે તો ચાલશે, પણ 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ। હવે તમારે તમારા બધા જ પ્રમાણપત્રોની ખરી નકલ કરી અને લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોકલવાનું રહેશે। એટલે કે માનો કે તમારા ડોક્યુમેન્ટ્સ છે, તમે BCom કર્યું છે તો BCom કર્યું છે તો તેમાં 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારા 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારું લિવિંગ સર્ટી આવશે, તમારા BComના બધા જ સેમેસ્ટર છે તેના રિઝલ્ટની ઝેરોક્ષ આવશે। અને જો તમે MCom પણ કરેલા છો તો MComના 4 સેમેસ્ટર, તમારું ડિગ્રી સર્ટિફિકેટ અને તમારા પાસે ક્યાંય કામગીરીનો અનુભવ હોય તો ઠીક છે, ના હોય તો આમાં કોઈ અનુભવ માંગવામાં આવેલો નથી। તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આવશે અને તમારું રિઝ્યુમ આવશે। આટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે મોકલવાના રહેશે। હવે એના સિવાય જે લોકોએ MBA કર્યું છે તો જે લોકોએ MBA કરેલું છે તે લોકોને પણ ધોરણ 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારા BBA કર્યું છે તો BBAના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમે MBA કર્યું છે તો MBAના બધા સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે તો કોમ્પ્યુટરનું નોલેજનું સર્ટિફિકેટ આવશે। આ રીતના તમારે ડોક્યુમેન્ટ્સ છે એ 10 દિવસના અંદર મળી જાય તે રીતે મોકલવાનું રહેશે। અરજી છે, આ જાહેરાત છે મિત્રો 7/12/2024ના રોજ આવેલી છે, એટલે કે 17 તારીખે 10 દિવસ થશે, એટલે 17 તારીખ સુધીમાં મળી જાય તે રીતે તમારે છે એ મોકલવાની રહેશે। તો કઈ જગ્યાએ મોકલવાની છે તેનું એડ્રેસ નોંધી લેશો। શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન સામે, વસંત પ્લોટ, મોરબી, શ્રી મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડને તમારે મોકલવાની છે। તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઇક કરો। હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરો, કેમ કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે। અત્યારે છે એ એટલો ટૂંકમાં મોંઘવારીનો જમાનો છે કે બધાને આર્થિક ઉત્પાર્જનની જરૂરિયાત છે। જો આપણો આ વિડીયો શેર કરવાથી કોઈકને નોકરી મળી શકતી હોય તો એક પુણ્યનું કામ છે। ધન્યવાદ મિત્રો।